હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાશે તો સારા વરસાદની રાહ જોવી પડશે। आज का जो फोरकास्ट है मतलब 7 अगस्त से लेकर 13 अगस्त तक हल्का से मध्यम बरसात होने का संभावना है राज्यों में और जो यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए। और जो हेवी रेनफॉल का वार्निंग आज 7 दिन के लिए नहीं दिया गया है। फिशरमैन के लिए भी कोई वार्निंग नहीं है। तो वलसाड जिल्लाમાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે। એક બોરી ખાતર માટે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। કપરાડાના છેવાડે આવેલા નાના પોંઢામાં ખાતરની દુકાનની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। અત્યારે ચોમાસામાં વલસાડ જિલ્લામાં ડાંગરનો પાક મુખ્ય છે। જિલ્લામાં હજારો હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ છે। આ સમયે જ ડાંગરને ખાતરની વિશેષ જરૂર પડે છે, ત્યારે મહત્વના સમયે જ ખેડૂતોને ખાતર મળતું નહીં હોવાથી પાક પર તેની વિપરીત અસર થઈ રહી છે। અને જો હજુ પણ લાંબા સમય સુધી ખાતર નહીં મળે તો પાક ફેલ જવાની અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જિલ્લામાં ખાતરના પૂરતા જથ્થાના અભાવના કારણે ખેડૂતો પરેશાન છે। વહેલી તકે જિલ્લામાં ખેડૂતોને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ રોપણીને સાહેબ 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે ને આ ખાતર જો સમયસર હવે નહીં મળે પછી ડાંગરનો પાક છે ને પોટરા થવા કહેવાય ને તે થઈ જાય પછી આને પછી પાછળ ખાતર નાખવાથી કોઈ ફાયદો નથી। જે ભાત થવા જોઈએ તે થાય નથી ભાત ને આખા દિવસથી 2-4 જગ્યાએ ગયા કોઈ ખાતર મળ્યું નથી। એવી લાઈન બધી છે। હું કાલે ધરમપુર ગયો બંને એગ્રોમાં કૂપન આપી દીધા 300-600 ગુણ હતી। તેના ઉપરાંત 1000 માણસ હતા ત્યાંથી ત્યાં પણ નંબર નથી લાગ્યો। આજે ઓછામાં ઓછો 15 દિવસથી ફાંફા મારતા છે, ત્યારે આજે અહીંયા લાઈનમાં ઊભા રહ્યા ત્યારે 1 ગુણ આપે છે। આજે 3-4 ગુણની જે અમને સમસ્યા છે પણ એ ખાતર મળતું નથી। 10 કલાક વીજળી આપવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આજથી રાજ્ય સરકારે જામનગર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતી માટે 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરી છે। ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયત માટે વીજળીની માંગ કરી રહ્યા હતા। સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા પાક છે તે મુરઝાઈ રહ્યો હતો અને ખેડૂતો છે એ પૂરી 8 કલાક વીજળી મળી રહે તેના માટે માગણી કરી રહ્યા હતા। ત્યારે ન્યૂઝ 18 સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સરકારે આજથી ગુજરાતમાં 10 કલાક વીજળી આપવાનું છે તે શરૂ કર્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ખેડૂતો એકત્ર થયા છે અહીં, બીજી તરફ મગફળીનો જે ઊભો મોલ છે એ મોલ હાલ વરસાદ ખેંચાયો છે તેવા સમયે જ સુકાતો હતો ને હાલ જે પ્રકારે ખેડૂત છે તે પાણી વારી રહ્યા છે। કારણ કે લાંબા સમયથી વીજળીની જે ઘટ હતી અને વીજ પ્રશ્નો હતા તેને લઈને જે રજૂઆત હતી, સરકારે આજથી 10 કલાક વીજળી આપવાનું શરૂ કરતાં અહીં મોટર છે તે શરૂ થઈ છે અને હાલ ઇલેક્ટ્રિક મોટર વડે જે પાણી છે એ ખેતરોમાં પહોંચતા હવે પાક છે એ ક્યાંક ને ક્યાંક જે સુકાતો હતો તેને જીવતદાન મળ્યું છે। અહીં ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, રાજ્ય સરકારનો નિર્ણય આજથી 10 કલાક વીજળી આપવાની શરૂ થઈ છે, કેવી રીતના નિર્ણયને જોવો છો? આ રાજ્ય સરકારનો નિર્ણય જે હમણાં ઘણો સમયથી વરસાદ ખેંચાતા અમારે પાકને પાણી પાવાની જરૂરિયાત હોય અને લાઇટને હિસાબે અમારે પાક પૂરો પીએ નહીં, ઓછી લાઇટને હિસાબે, તો આજથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય છે એ સમગ્ર ખેડૂત સમુદાય માટે આવકારદાયક છે। આ બદલ અમે ગુજરાત સરકારનો આભાર માની છીએ। અને બીજું કે ન્યૂઝ 18ને સતત અમારી ખેડૂતલક્ષી અમારો અવાજ રાજ્ય સરકાર લગી પહોંચાડ્યો, તો તે બદલ અમે ન્યૂઝ 18ની ટીમને પણ અમે અભિનંદન આપીએ છીએ। ન્યૂઝ 18નો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે, સરકારનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે। શું કહેશો, આજથી 10 કલાક વીજળી આવવાની શરૂ થઈ છે અને પાણી પાવાનું પણ શરૂ થઈ ગયું છે? આ 2 કલાક પાવર જે વધાર્યો છે સારું કર્યું છે, ખૂબ ખૂબ આભાર સરકારનો આભાર માની રહ્યા છે। શું કહેશો, કારણ કે પાવરના ધાંધિયા હતા, જે અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો, બાદમાં આજનો સરકારનો જે આ નિર્ણય છે 10 કલાક હવેથી દિવસે વીજળી મળશે। સારામાં સારું દિવસે વીજળી મળી રહી છે અને 10 કલાક પાવર કરી નાખ્યો છે, એટલે આ પાકને પૂરેપૂરું જીવતદાન મળી જશે। તો દુષ્કર્મના દોષિત આસારામને રાહત યથાવત છે। ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા છે। 21 ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવવામાં આવ્યા છે। નાદુરસ્ત તબિયતને લઈને આસારામ જામીન પર છે, જેને લંબાવવામાં આવ્યા છે।
તો 21 ઓગસ્ટ સુધી જામીન છે તે લંબાવવામાં આવ્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે આસારામ જામીન પર. આ તરફ દાહોદમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. દાહોદમાં રસ્તા વચ્ચે ઇલેક્ટ્રિક પોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને વહીવટી તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ હટાવ્યો હતો. તંત્ર દ્વારા વીજ પોલ રસ્તામાંથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર દોડતું થયું અને કામગીરી કરવામાં આવી છે. તો વડોદરામાં જીવિત વ્યક્તિને પુરવઠા વિભાગે મૃત જાહેર કરી દીધા. માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાછળ રહેતા હનીફ કચ્છીને પુરવઠા વિભાગે મૃત બતાવી દેતા તેની મુશ્કેલી વધી ગઈ છે. હનીફ કચ્છીનો પુત્ર જિયાઉલ રહેમાન તેમનું રાશન કાર્ડ ખોવાઈ જતા નવું કાર્ડ કઢાવવા ગયા ત્યારે સમગ્ર વાતનો ખુલાસો થયો. નર્મદા ભુવનમાં આવેલ ઝોનલ 1ની ઓફિસના અધિકારી કર્મચારીએ તેમના પિતા મૃત હોવાનું કહ્યું. 63 વર્ષના હનીફ કચ્છી જીવિત હોવા છતાં તંત્ર ન માન્યું. સતત 2 દિવસ સુધી જિયાઉલ રહેમાનને ધક્કા ખવડાવવામાં આવ્યા. પુરવઠા વિભાગે હવે હનીફ કચ્છીને પાછો જીવિત કરવા 20 દિવસનો સમય માંગ્યો છે. ત્વરિત કામગીરી કરવા બદલ તંત્રએ પોતાની તંગડી ઊંચી રાખીને અરજદારનું કામ ન કર્યું. ભૂલ તંત્રની છે છતાં હનીફ કચ્છી અને તેમનો પરિવાર હેરાન થઈ રહ્યો છે. પિતા પુત્રએ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે. 2 દિવસથી મારા છોકરાએ ટાઈમ બગાડ્યો, પછી 3 દિવસથી હું ગયો અને ત્યાં જઈને લાઇનમાં ઊભો રહ્યો. મને કહે કે તમે અંગૂઠો મૂકો તો તમે જીવિત થઈ જશો. આ હાસ્યાસ્પદ વાત છે. પછી એ થયા પછી મારે કલેક્ટરની ઓફિસે જવાનું, ત્યાં જઈને મારે ફોર્મ ભરવાનું, ત્યાં એન્ટ્રી પડાવવાની, ત્યાંથી આવવાનું 20 દિવસ. આશ્ચર્યની વાત છે, દુઃખ થાય છે. જ્યારે આપણે કોઈ ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા છીએ, સામાન્ય ડોક્યુમેન્ટ હોય તો એ દુનિયાભરના આપણી પાસે દસ્તાવેજ માગે કે આ લાવો પેલું લાવો, તો તમને મૃત જાહેર કરી દીધા અને એમાં તમારા જોડે ડેથ સર્ટિફિકેટ માગ્યું ને કંઈ જ નહીં, તો માનો છો કે આ સિસ્ટમ જ ખોખલી છે? સિસ્ટમ ખોખલી એટલે બિલકુલ સિસ્ટમ એકદમ બિલકુલ નકામી જ થઈ ગઈ. સરકારનું કોઈ ધ્યાન જ નથી આની અંદર. હવે ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈ કામ કરવા જ રાજી નથી. એ લોકોને છે પરિમલ નથવાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, આવો સાંભળીએ. જય વીરુની જોડી વિશે આજે આપણે ખાસ ભેગા થયા હતા. જય વીરુનું નામ મેં આપ્યું એનો મને બહુ ગૌરવ છે. ઘણા વર્ષોથી કેટલી ગીરમાં કેટલાય લાયનો આવ્યા અને ગયા, એ લોકોનો પણ એક અલગ ઇતિહાસ છે અને રહેવાનો છે. પરંતુ જય વીરુનું નામકરણ કરવાનો મને જે ટાઈમ મળ્યો અને જય વીરુ એટલા ખમધીર પત્રકાર, એટલા ખમતા ઓલા હતા, શું કહેવાય કે એકદમ જ એગ્રેસિવ લાયન હતા. અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું, 30-30 કિલોમીટર 40-40 કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા અને સાંજના 6 વાગ્યા પછી ગીરમાં આવતા હતા, 6 નંબર 7 નંબર 8 નંબરના રૂટ પર. અને એનો પરિવાર બહુ મોટો થઈ ગયો, એના બચ્ચાઓ પણ છે, એના પાટડા પણ હવે મોટા થઈ ગયા છે. અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વીરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમને ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું. એના માટે અમારી વનતારાની ટીમ, ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો, જૂનાગઢના ડૉક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી. અને અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના શરણમાં લઈ લે, કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલે જયની પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે હવે આ જોડીને જેટલે આપણે પ્રેમથી બોલાવીએ, રાખીએ અને એનું નામ વધારે અમર થાય. કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે ફર્યા હતા ત્યારે જંગલમાં, ત્યારે પણ જય વીરુને જોયા હતા. અને એક જય વીરુની
ગીર વગરનું કલ્પના હું કરી નથી શકતો. એનો અર્થ એવો નથી કે બીજા લાયનો મજબૂત નથી, બધા પણ સરસ છે, પરંતુ જય વીરુની ખોટ હંમેશ માટે મારા દિલમાં રહેશે, કારણ કે બહુ પ્રેમથી મેં એમને જોયા છે, એમની સાથે રહ્યો છું અને ફર્યો છું. એ જ્યાં જ્યાં જતા હતા ત્યાં એની પાછળ પણ હું જોતો હતો, એટલે મારા માટે એક બહુ ક્ષણ ભૂલી નહીં શકાય એવી છે. મારે આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સૌને હું એટલી વિનંતી કરીશ કે જય વીરુ માટે આપણે કંઈક કરવું જોઈએ અને એની પોસ્ટલ ટિકિટ આપણે કરવા માટે સરકારશ્રીને પણ આપણે કહેશું, મુખ્યમંત્રીને પણ કહેશું અને આપણા વડાપ્રધાનશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે જય વીરુની સ્ટેમ્પ આપણે બહાર લાવવી જોઈએ અને એનો જેટલો પ્રચાર થાય એ આપણે કરવો જોઈએ. जय वीरू की जोड़ी जो देहात हुई है इसका नाम से लोगों ज़्यादा से ज़्यादा लोग जाने, उसके लिए क्या डॉक्यूमेंट्री बनाई गई है और लोगों को किस प्रकार की जानकारी ज़्यादा मिले उसके काम करेंगे. सारे मित्रों को आज मेरा वेलकम है. आज मैं जय वीरू की जो कथा के लिए और उसके लिए मैंने अभी जो सॉन्ग रिलीज़ किया, माननीय श्री हमारे जो सिंगर है आदित्य गढ़वी जी ने ये सॉन्ग बनाया है और मेरी टीम ने जो काम किया है, तो जय वीरू जो है ये हमारे देश के शान थी, गिर की शान थी. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનની હાલત અત્યંત જર્જરિત બની છે. આ ઇમારતને માર્ગ અને મકાન વિભાગે જોખમી જાહેર કરી નોટિસ ફટકારી છે. આ બિલ્ડિંગમાં પોલીસ કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. જો કે અધિકારી દિનેશસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે નવા પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી દીધી છે. ટૂંક સમયમાં જ જૂનું પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડવામાં આવશે અને નવા પોલીસ સ્ટેશનનું કામ પણ ઝડપથી શરૂ થશે. નવું પોલીસ સ્ટેશન બને ત્યાં સુધી જગ્યા પણ બદલી દેવાશે. હાલનું પોલીસ સ્ટેશન શહેરમાં અન્ય કોઈ જગ્યાએ ખસેડી દેવાશે. બે દિવસ પહેલાં જ આરએનબી વિભાગ તરફથી ત્યાં એક નોટિસ જાહેર કરવામાં આવેલી કે આ જર્જરિત મકાન છે અને એને તાત્કાલિક ધોરણે ખાલી કરવું, જે લોકો માટે જોખમરૂપ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક એ મકાન ખાલી કરવા માટેની કામગીરી હાથ ધરેલી છે. 2400 ચોરસ મીટર જેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે. એ જે ફાળવણીનો હુકમ છે એના આધારે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનને અમારા તરફથી એક દરખાસ્ત કરી અને તાત્કાલિક ધોરણે નવીન તાલુકા પોલીસ સ્ટેશન બનાવવામાં આવે, તેમજ સાથે જે કર્મચારીઓ જે કામ કરે છે એ કર્મચારીઓના રહેણાંક માટે પણ ત્યાં તાત્કાલિક અસરથી રહેણાંક બનાવવામાં આવે એ જોગવાઈ દરખાસ્ત મોકલવામાં આવશે. અરવલ્લીમાં બાયડ નગરપાલિકાની લાલિયાવાડીથી લોકો પરેશાન થયા છે. જન્મના દાખલા માટે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિનામૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ 20 થી 50 રૂપિયામાં વેચવામાં આવે છે. મહિલાઓ, વૃદ્ધો સહિતના અરજદારો દાખલો લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહે છે. ફોર્મ માટે પૈસા ઉઘરાણી કરતા કર્મચારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં એક પાલિકા કર્મચારીને છૂટો કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે જવાબદારી પોતે લેવાને બદલે અરજદારોના વર્તનને કારણ ગણાવ્યું હતું. તેથી અરજદારો હવે યોગ્ય વ્યવસ્થા અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે. 4 દિવસથી ધક્કા ખાઉં છું, મારું કામ બગાડું છું, નોકરી જવાનું પણ 2 દિવસ રજા મૂકી. આજે તો ચાલુ નોકરી આવીશું, શી ખબર સરને ખબર પડી જાય તો મને નોકરી બી કાઢી શકે, બરાબર, પણ આમ કામ કર્યા વગર ચાલે એવું નહીં. એટલા માટે હું 4 દિવસથી ધક્કા ખાતો હતો. આજે ઊભો રહ્યો લાઇનમાં અને આજે ટોકન મળી છે, ₹50 આપ્યા છે અને ટોકન લીધી છે. ફોર્મ તો આપ્યું છે, ખબર નહીં હવે દાખલો આજે મળે કે કાલે મળે. 2-3 જણા એવા બી મળ્યા કે જેમનું ફોર્મ તો લઈ લીધું છે, પણ એવું કહેવામાં આવ્યું છે કે હું તમને ફોન કરીશું અને 3-4 દિવસ પછી લઈ જઈશું, બરાબર, એ રીતે કહેવામાં આવી રહ્યું છે. અને ટોકનના ₹50 લેવામાં આવે છે. દાખલા કઢાવવા માટે જ્યારે આવે કોઈ
તો એના એક ફોર્મ લેવાનું આવે છે. ફોર્મના નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા 20 રૂપિયાની ઉઘરાણી કરે એક ફોર્મના, બરાબર. તો એ ફોર્મ લગભગ દિવસના 100 અરજદારો આવતા હોય તો મહિનાના 70,000 થી 80,000 રૂપિયાની એક કાળી કમાણી થઈ, બરાબર, ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી. હવે એ તપાસનો વિષય છે કે પૈસામાં કટકી કયા અધિકારી જોડે જતી હોય. 5 ધક્કા ખાય તેમ છતાં એનો દાખલો નથી નીકળતો. કાલે ચીફ ઓફિસર સાથે આપણે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે કાર્યવાહી કરીએ છીએ. વિના મૂલ્યે અમે આપીએ જ છીએ અને એ આપણે કચેરીનો સમય છે એ 10:30 વાગે છે. 10:30 વાગે કચેરી ખુલે. 10:30 પહેલાં અમે કોઈ પણ અરજદારને ઓફિસમાં બોલાવતા નથી, પરંતુ અરજદારો છે એ જાતે જ 7 વાગ્યાના 8 વાગ્યાના એ આવીને ઊભા રહી જાય છે. કોઈ અરજદારોને પણ એમ કહેલું નથી કે આની જોડેથી ફોર્મ લેવાનું છે. તે છતાં ઝેરોક્સ સેન્ટર ઉપરથી એ ફોર્મ લાવ્યો હશે અને એ કર્યું હશે. કાલે જેવું મારા ધ્યાન ઉપર આવ્યું અને એ થયું એટલે તરત જ એ કર્મચારીને મેં તગેડી મૂક્યો છે. બાયડ નગરપાલિકામાં જન્મના દાખલામાં એક મોટી ગેરરીતિ સામે આવી છે. એક વિડીયો વાયરલ થયો અને ઘટસ્ફોટ થયા કે જાણે કે અહીં આ તમને હાથમાં દાખલો બતાવીશ કે જે વિનામૂલ્યે રાજ્ય સરકાર નગરપાલિકાઓ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. આ ફોર્મ તેના 20 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. ખાસ કરીને ગઈકાલે ઘટસ્ફોટ થયો ત્યારબાદ જે વ્યક્તિ વેચી રહ્યો હતો રૂપિયામાં તેને અહીંથી ખસેડી દેવામાં આવ્યો છે. દ્રશ્યો બતાવીશ કે દિવસના 70 થી 80 લોકો અરજદારો અહીં આવે છે. નાના ભૂલકાઓ, નાના બાળકો સાથે અહીં પહોંચે છે કે જન્મનો દાખલો કઢાવવા માટે. તેમને અહીં ધરમ ધક્કા 4 થી 5 વખત ખાવા પડે છે, પરંતુ કોઈ ભલામણ હોય અથવા રૂપિયા આપે તો 400 થી 500 રૂપિયામાં તાત્કાલિક અસરથી તેમને દાખલો મળે છે. આ પ્રકારનો ઘટસ્ફોટ એક અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. લોકોની જે પ્રકારે હેરાનગતિ થઈ રહી છે, પોતાના બાળકો પોતાના પરિવાર સાથે અહીં આવતા હોય છે. આ સંજોગોમાં નાના ભૂલકાઓ જે નાની વયના છે તેમના માટે સરકાર હવે સંવેદના રાખે, કારણ કે સંવેદનશીલ સરકાર છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાયડ નગરપાલિકા સંવેદના ભૂલી ગઈ છે અને નાના ભૂલકાઓ સાથે પરિવારજનો હાલ જન્મના દાખલા માટે હેરાન થઈ રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાયડ, અરવલ્લી. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 પર આવતા 2 બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ભારજ નદી અને મેરિયા નદી ઉપરથી પસાર થતા બ્રિજને બંધ કરાયા છે, જેથી રાહદારીઓને પાવીજેતપુરના સિહોદ ચોકડી થઈ બોડેલીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નાના વાહનોને 35 કિલોમીટર તેમજ ભારદારી વાહનોને 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવાનો વારો આવ્યો છે. વળી જે માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે તે પણ અતિ બિસ્માર હાલતમાં છે. રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારે હાલ વરસાદ રોકાતા તેમાં નાખેલ દળ અને કપચીને લઈને ધૂળની ડમરીઓ ઉડે છે. ત્યારે રાહદારીઓનું કહેવું છે કે આ માર્ગનું સમારકામ થાય, જેથી લોકોના વાહનો પણ બચે અને તેમનું જીવન પણ. નેશનલ હાઈવે 56 આવેલો છે, નસવાડી હાઈવે, એમાં જે બોડેલીથી મોડાસા ચોકડીનો એટલો બધો રસ્તો ખરાબ છે કે લોકોને કમર તૂટી રહી છે. એટલો બધો ખરાબ રસ્તો છે કે અહીંયા કેટલા લોકો પડી રહ્યા છે, ઇન્જર થઈ રહ્યા છે. સ્થાનિક તંત્રને રજૂઆત કરીએ કોઈ સાંભળતું નથી અને તમારા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે હવે ઘોર નિદ્રામાં ઊંઘી રહેલી સરકાર હવે જાગે અને આનું થોડું સોલ્યુશન લાવે. બોડેલીથી પાવીજેતપુર ને રંગલી ચોકડી જવા માટે એટલા મોટા ખાડા પડી ગયા છે કે સરકારને પેટમાં કોઈ પાણી હલતું નથી. અને મારે સરકારને એવું કેવું છે કે ભાઈ ડામર નાખીને રસ્તો પૂરે માટી ના નાખે, માટી નાખીને જતા રહેશે લોકો, એટલે અહીં બાઇકો વાળા ટ્રકો છકડા વાળા જાય છે એ લોકો હેરાન થઈ ગયા છે. આજે અમારે બોડેલીથી મોડાસાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે અને બિલકુલ ખાડા, લાઇટ મોટર વ્હીકલને બી જવા માટે રસ્તા બિલકુલ જો ભંગાર થઈ ગયા છે અને બિલકુલ કેળો તૂટી જાય એવા રસ્તા છે. અને 1 કિલોમીટર અમારે મોડાસર ચોકડી આવવું હોય બોડેલીથી તો અમારે 100 કિલોમીટરનો ફરો મોટી ટ્રક માટેનો છે. એટલે અમારે બાદરપુરનો બ્રિજ બી બંધ હોય, જેથી કરીને અમારે મોડાસર ચોકડી આવવું હોય તો વાય ડભોઈ જવું પડે, ડભોઈથી સંખેડા થઈને બોડેલી આવવું પડે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ છોટાઉદેપુરના રસ્તાઓ અનેક એવા છે કે કમરતોડ બન્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે બોડેલી નજીકનો આજે મોડાસર ચોકડીનો હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 56, પરંતુ આપ જોઈ શકો છો કે એટલા મોટી માત્રાની અંદર ખાડા પડ્યા છે, જેનાથી રાહદારીઓ અને પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે. અને ખાસ કરીને જ્યારે છોટાઉદેપુરનો જે ભારત નદીનો જે બ્રિજ જે છે ડેમેજ થયો, તૂટ્યો, ત્યારબાદ આજે બોડેલીથી રંગલી ચોકડી ફરીનું જે કલેક્ટર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું, એના કારણે મોટી સંખ્યામાં રાહદારીઓ અહીંથી જ પસાર થઈ રહ્યા છે. ત્યારે હવે રાહદારીઓને બધી મુશ્કેલી પડી રહી છે. અને ખાસ કરીને જ્યારે હવે વધુ વરસાદ પડ્યો અને છોટાઉદેપુરના બોડેલી નજીકનો ઓરસંગ બ્રિજ અને મેરિયાનો બ્રિજ
બંને બ્રિજો જે છે તેને હાલ તો મોટા વાહનો પસાર થવા માટે હાલ રોક લગાઈ છે. ખાસ કરીને જ્યારે મરામતની વાત આવે ત્યારે તંત્ર દ્વારા લીપાપોતી કરવામાં આવે છે, તેની પર માટી નાખવામાં આવે છે, મેટલ પથ્થર નાખવામાં આવે છે, પરંતુ તેનાથી પણ મોટી મુશ્કેલી રાહદારીઓને પડતી હોય છે. ત્યારે સત્વરે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે, ડામર રોડ બનાવવામાં આવે, તેનાથી આ વિસ્તારના લોકોને રાહદારીઓને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. શક્તિપીઠ અંબાજીના મા અંબેના મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજિતા માતાનો આજે શ્રાવણ સુદ બારસને પાટોત્સવ યોજવામાં આવ્યો છે. અજય માતાનું એકમાત્ર મંદિર ગુજરાતભરમાં માત્ર અંબાજી ખાતે આવેલું છે. માતાજીના પાટોત્સવને લઈને નવચંડી યજ્ઞ તેમજ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેની અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા આરતી પણ કરવામાં આવી હતી, જ્યારે સર્વ સુખાકારી માટે હોમ હવન કરવામાં આવ્યા હતા. એક 1008 માને કમળ પૂજા કરવામાં આવે છે. માં અપરાજિતા માતા એટલે જે રામે સાક્ષાત જે ભગવતી સાક્ષાત અપરાજિતાની જે પૂજા કરી હતી એ સાક્ષાત માં ભગવતી અપરાજિતા અજય માતા 9 દિવસ સુધી અપરાજિતાની પૂજા કર્યા પછી અનુષ્ઠાન કર્યા પછી રામને ભગવતી સાક્ષાત અપરાજિતા દેવી પ્રસન્ન થયા અને અજય બાણ આપ્યું. અજય બાણ દ્વારા રાવણનો વધ થયો. સુરતમાં રાખડીની સામૂહિક માનવકૃતિ બનાવી અને સર્જાયા અનોખા દ્રશ્યો. 150 વિદ્યાર્થીઓએ રાખડીની સામૂહિક માનવકૃતિ બનાવી હતી. વિશાળ રાખડીની માનવકૃતિના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. દેશ માટે બલિદાન આપનાર વીર જવાનો પહેલગામ હુમલામાં વહાલસોયા ગુમાવનાર બહેનોને રાખડી અર્પણ કરી. સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ માનવ પ્રતિકૃતિ રાખડી અર્પણ કરી હતી. ધોરણ 5 થી 11ના 150 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક માનવકૃતિ રાખડી બનાવી હતી. સુરેન્દ્રનગરમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. અહીં બહેનોએ પહેલા પોતાના ભાઈને નહીં પરંતુ વૃક્ષને રાખડી બાંધી. પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ 15 વર્ષ પહેલા શરૂ કરેલી આ પહેલ હવે વઢવાણના અર્બન ફોરેસ્ટ સુધી પહોંચી છે. મહિલાઓ વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લે છે. આ અભિગમમાં લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ ફેલાઈ રહી છે. છેલ્લા 14 વર્ષથી એક સંકલ્પના સાથે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આ અમારો 15મું વર્ષ છે. ભાઈને રાખડી બાંધતા પહેલા વૃક્ષને રાખડી બાંધવી એવો એક વિચાર આવ્યો અને વૃક્ષનું જતન કરવું એ પણ એક એટલી જ મોટી જવાબદારી છે અને એક સંવેદના થાય કે વૃક્ષ છે એ મારો ભાઈ છે, એ વિકસશે તો જ આ વાતાવરણ સુધરશે.